વડોદરાની ઐતિહાસિક ધરોહરની સાચવણીમાં પ્રશાસન ઊણું ઉતર્યું। 500 વર્ષ જૂની માંડવી ઇમારત જર્જરિત થતાં તેના રિસ્ટોરેશનની કામગીરી કરવામાં નથી આવી રહી। સાથે જ લહેરીપુરા સહિતના 4 ગેટની જાળવણીમાં પણ ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે। પ્રશાસન સામે વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસે બાયો ચઢાવી। હરિઓમ વ્યાસ 240 દિવસથી માંડવી ઇમારત નીચે અષ્ટાક્ષર મંત્રના કરી રહ્યા છે જાપ, ખુલ્લા પગે ચાલી રહ્યા છે। પૂજારીના આટલા તપ બાદ પણ પાલિકાએ ગેટના રિસ્ટોરેશન માટેનું ટેન્ડર નથી કર્યું મંજૂર। દિવસે ને દિવસે ભારે વાહનોની અવરજવરના કારણે ગેટના પાયાને વધુ નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। લોકમાર્ગ અને ઐતિહાસિક ધરોહરની જર્જરિત સ્થિતિ અંગે પ્રશાસન આંખ આડા કાન કરતું હોવાથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। માંડવીની સ્થિતિ અને જો મહારાજના જે આપણા ગુરુજી જો ચરણોમાં ઉતરતા હોય તો કોર્પોરેશન અમારી એક નમ્ર વિનંતી કે આ ઇમારતનું કામ વહેલી તકે સારામાં સારી રીતે કરે। ઘણી ઇમારતો છે, ઘણું ધ્યાન આપવા જેવું છે આપે। એટલે કહીએ ને કે જે 11 વર્ષથી રજૂઆત હતી, કામગીરી થતી નથી, એને લીધે એક બ્રાહ્મણ પરિવારથી જ માંડવીમાં અમારો પરિવાર છેલ્લા 250 વર્ષથી વિઠ્ઠલનાથજી મંદિરની સેવા કરે છે અને આ વિસ્તારમાં રહે છે। એટલે એક માંડવી પ્રત્યે આત્મીયતા છે। લગાતાર રજૂઆતો કરવા છતાં કામ ના થયું એટલે એક બ્રાહ્મણ પરિવારનો હોવાને કારણે મેં તપ કરવાનું નક્કી કર્યું। હું માંડવી નીચે 13 એપ્રિલથી તપની શરૂઆત કરી છે। તે તપ આજે પણ ચાલુ છે। રોજ માંડવી નીચે 12 થી 4 જાઉં છું, ત્યાં અષ્ટાક્ષર મંત્રનો જપ કરું છું ને આજે 242 દિવસથી મેં ચંપલ પહેરવાના છોડી દીધા। એનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે મહાનગરપાલિકા ઝડપથી આપણા વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન કરાવે।